એક પણ તમારે કસરું નથી, બધું કાઢી નાખ્યું કા તો મસ્ત મજાનું થઈ ગયું છે. પણ મારા માં છે ને, માં હોય ને એને છોકરાનું હોય, તમને ન હોય. લીધું તો એટલે તમે ને શું કરો એકલા એકલા? હું આગળ ગઈ આખો દી લાઈટ બાઈટ કર્યા વગર ની અંધારું ન રખાય, દિવાળીમાં અંજવાળા કરવા પડે. કસરત કરો છો? હલો તો ફેમિલી, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય પૂરા દાદા. તો મિત્રો અત્યારે તો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે રૂમમાં સાફ સફાઈ કરવાની બાકી છે. એ થઈ જાય એટલે ખાલી દાદાનો રૂમ બાકી રહે. કાલ ઘણું કામ પતી જવાનું છે અને મેડમ જો અત્યારમાં આવી ગયા છે. જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તો જો આજે છે ને મારા રૂમ બાકી છે. આ દુકાને જાય એટલે સીધો રૂમ જ લેવાનો છે. બરાબર. કેમ કે તમે જાવ પછી જાય અવાય ને મારા અંદર ખાવણી લઈને, એટલે તમે રૂમમાં ન આવવા દે પાછા. એટલે તમે દુકાને જાઓ એટલે રૂમ સાફ કરી નાખો. તમે હાલ ના આવો ત્યાં થઈ જાય મારી. તો હાલો હવે આપણે જઈએ છીએ દુકાને, તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. અત્યારે જો આપણે દુકાને આવી ગયા છીએ અને કામકાજ ચાલુ કરી દીધું છે, કારણ કે દિવાળીનું આ જે અત્યારે છે એન્ડનું કામ બધું હાલી રહ્યું છે. કારણ કે 2-3 દિવસમાં આપણે છે ને દુકાને રજા પાડી દેવાની છે. તો જો આ દરવાજા કમ્પ્લીટ થઈ ગયા છે, આ દરવાજા છે અને આ દરવાજા છે. હવે આ દરવાજા છે આપણે ફિટિંગ કરી નાખીએ એટલે આપણે છે ને રજા પાડી દેવાની છે, કારણ કે 10 દિવસની રજા રાખી દેવાની છે. તો આપણે કાલે છે ને ફિટિંગમાં જવાનું છે. અત્યારે દુકાનનું કામ પતી ગયું છે ને અમારે સંતોષભાઈ જો અમારે ગાડી બધી રિપેર કરવા મળ્યા છે, કારણ કે મેનારાની ને આ ડેકીની ઉપર જે ઢાંકણું આવે એ બગડી ગયું છે. તો સંતોષભાઈ હાથે રિપેર કરે છે, કારણ કે મિસ્ત્રી હોય ને એટલે બને ત્યાં સુધી ગેરેજમાં ગાડી જવા જ નથી. સંતોષભાઈ તો કેમ થઈ ગયો? આ છે એ આપણે સેટ નહોતું થતું, કારણ કે સામાન બધો મૂકતા થાય એટલે પડી જતો હતો. સંતોષભાઈ એનું રિપેર કરી નાખ્યું છે અને સાંજ પણ પડી ગઈ છે. તો આપણે અત્યારે જઈએ છીએ થોડીક વારમાં ઘરે. તો અત્યારે જો આપણે દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને આપણે માતાજીના દર્શન કરી લો પહેલાં. જય માતાજી. અને અમારે મારી જો આવી ગઈ. તમે ને શું કરો એકલા એકલા? હું આગળ ગઈ આખો દી લાઈટ બાઈટ કર્યા વગર ની અંધારું ન રખાય, દિવાળીમાં અંજવાળા કરવા પડે. કસરત કરો છો? અમારે મારી કસરત કરે છે અને મેડમ જો સાફ સફાઈ કેટલીક થઈ? બધી થઈ ગઈ છે, ઓસરી બાકી છે. એવું છે? તમે ઉપાધિ ન કરતા. હા, અને બેન જો પાણી પીવે છે, કારણ કે નાસ્તો કરીએ છે. અમારે બેન ને આખો દિવસ ખાવું જ પડે, ત્યાં એને હક ન થાય. અને આપણી રૂમમાં કોણ છે? આ બેન મોબાઈલમાં હું જોતો કાર્ટૂન જોશો દવિયાની જેમ કે? હે? તારક મહેતા ના ઊંધા શીશમાં? ઊંધા શીશમાં હોય કે ઉલટા શીશમાં હોય? ઉલટા હોય. તો હાલો મિત્રો, આપણે જો અત્યારે ઘરે આવી ગયા છીએ. એટલે બાટલો ને પાણી પેલા બધું પી લઈએ. આપણી રૂમની સાફ સફાઈ મેડમે જો મસ્ત મજાની કરી નાખી છે. આમ જોવો તમે, એક પણ તમારે કસરું નથી, બધું કાઢી નાખ્યું કા? મસ્ત મજાનું થઈ ગયું છે. ઓસરી બાકી કરી, ઓસરી કરી બધાય દરવાજા જો, બધાય દરવાજા ને બધાય પંખા બાકી છે. હો બરાબર. પછી એમને કીધું પંખો લૂસાવામાં છે. આ પંખો છે ને એ થોડોક સાફ કરવાનો રહી ગયો. થોડોક બાકી છે. અને અમારે જો નાનું એવું બચ્ચું, આ કોણ લેવાય? કેમ અવાજ કરે છે? આ છે ને આપણે મેં આવે ને તો કેમ ઊંચ્યો ને આરાધના બેન જો બધા બચ્ચાને મોટા કરી દીધા કા? તો આપણે છે ને એ કૂતરું છે ને મેળ આવે ને તો આપણે એને પાળવાનું છે, કારણ કે એને આપણે બધે વ્યાજ વાંધો ને આને આપણે રાખવાનું છે, કારણ કે બહુ મસ્ત મજાનું છે. અને આરાધના ને ગમે કા? આરાધના મને તો બહુ ગમે. વાહ, મસ્તી ને મોટા મોટા થઈ ગયા છે. એટલે હવે અમારા છોકરા મોટા થઈ ગયા, હવે અમે આના છોકરાને મોટા કરી, એવું બધું છે. ખુલી ગયું? હા, ખુલી ગઈ. એને આજ કાલે ખુલી ગઈ છે અને મસ્ત મજાનું છે. આપણે રમાડવાની મજા આવે. હવે એને મમ્મી પાસે લઈ જવા. તો હાલો મિત્રો, એવું બધું છે. તો અત્યારે જો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે અમારા કાકાના છોકરાનો ફોન આવ્યો એટલે અમારા આગળિયા એને ખબર કાઢવા માટે અને બેહવા માટે જવાનું છે, કારણ કે કાલને આપણે ગયા નથી એટલે મેડમ જો તૈયાર થઈ છે. તૈયાર તો હું થઈ ખાલી માથું બોળાવાનું છે ને દૂધ ગરમ થાય એટલે મૂકી દઉં ને પછી આપણે જઈએ. તારા આવવાનું છે? નહીં, ઘરે રહેવાનું છે. દઉભાઈ તૈયાર થઈ ગયા છે, દ્રવ્ય તૈયાર થઈ ગયો. તો અમે જો બધું ફેમિલી છે ને અમારા ભાઈ આટો મારવા જઈએ છીએ. અહીંથી 5 કિલોમીટર આગું મારું જૂનું ગામ છે, ત્યાં જઈએ છીએ. અને તું ઘરે રહેશો ને? આવું છે. પ્રફુલભાઈ આવે છે અને એનો સુપુત્ર પણ તૈયાર થયો છે. તો હાલો આપણે સીધા મળીએ આગળિયા જઈ. અત્યારે જો અમે આગળિયા આવી ગયા છીએ અને અમારા ભાઈની તબિયત એકદમ મસ્ત મજાની થઈ ગઈ છે.
હવે વિચારે વાંધો નથી આકુરમાં આવી ગયા છે ઓછો થઈ ગયો વિચાર એન ભાભી કે અમારે જાવું જ છે ભાઈ પાસે. તો કેમ ભાઈ રેડી છે ને હવે? હલો તો હવે છે ને જલ્દીથી દિવાળી આવે ને તો એકદમ રેડી થઈ જાય. પછી એને અમારે છે ને અમારે બેને મૈયરમાં મનરું નથી લાગતું, પિક્ચર જોવા જવાનું છે, બરાબર ને? જાવું ને? એટલે તું જલ્દીથી હારો થઈ જાય એટલે આપણે જવાનું છે પિક્ચર જોવા માટે. હવે અમે આ કરીએથી જઈશ કરે બરોબર ને હા યાદિયા એને હાલે નો કે તો જા મમ્મી દ્રવ્ય ભાઈ તો સંતોષભાઈ છો ગાડી વાળી આમરે જો અને બધા જો બેઠી ગયા છે હવે અમે જઈએ છે આવજો બાપા સીતારામ તો ગાઈસ આપણે જઈશું હવે ઘરે. તો ફાઇનલી મિત્રો અત્યારે તો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણને ભૂખ લાગી ગઈ છે. અત્યારે વાગ્યા છે 12 અને આને કોઈને હોવાનું મન નથી થતું. મેં ક્યારની કીધી તમે હાલો એમ પણ તમે ઊભા નો આ બેને હજી જાગે છે. તો તેને તો પણ મોડું ઉઠવાનું હોય ને એટલે બધાને એ બધા છે ને 11 વાગે ઉઠવા વાળા છે. અમારે કાલે ફિટિંગમાં જવાનું છે એટલે વહેલા જવાનું છે. કોપરી ખાવું તો અમારા બા અમારા હાટુ પોપીઓ લાવ્યા. મારા બા હજી જાગે છે 12 વાગ્યાથી. આપણી માટે તો મારા માં છે ને, માં હોય ને એને છોકરાનું હોય, તમને ન માએ લીધું તો એટલે માએ લીધું તો રાખ્યું. તો જો મારા બાએ અમારા હાટુ પોપીયું દીધું છે તો આપણે પોપીયું ખાઈને હોઈ જવાનું છે. જો તમે 11:30 વાગી ગયા છે તો આપણે હવે પોપીયું ખાઈ લઈને આપણે વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરપુર દાદા. આવજો, બાય બાય.